ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રામનાથ. કેમ છો બધા મજામાં? ફરી પાછું સ્વાગત છે આપણું એક બ્રાન્ડ ન્યુ બ્લોગ સાથે. તો અત્યારે વાગી ગયા છે 10. આપણે જાગી ગયા છીએ ના જોવો છે ને ગંધારી નાયા ધોયા વગરની ગંધારી છોકરી કે નાઈ લીધું એવું લાવે છે. હા ચા તારું મોઢું નથી કીધું નાઈ લીધું. હા નાઈ તો હાલો, આજ તો સન્ડે હતો, શાંતિ હતી, નિરાતે જાગ્યો. મેં કીધું લાવે આજ તો એક દી તો સુવા મળે, તો ફટાફટ સૂઈ લીધું છે. હવે જાગી ગયા છીએ. પપ્પા તો દીવાબત્તી કરી નાખ્યા છે, આપણે કરી લઈએ પાછું. ઓકે હાલો. હા મારી માવતર ચૂપ થઈ ગયું, માફ કરી દેજો. ફટાફટ 1000, લાખ, 2 લાખ, 3 લાખ, 5 લાખ સબસ્ક્રાઈબર કરી દે, કરોડોમાં જવા દે એવી મારી પાસે પ્રાર્થના છે. બરોબર, હાલો ભેગા થાય. આપણે નાય ધોઈને કમ્પ્લીટ થઈ ગયા, દીવા કરી લીધા, નાસ્તો પાણી કરી લીધો, અને આપણે અહીંયા આપણો બ્લોગ ચાલુ, ટીવી ચાલુ, આ બધી ભેગું સાથે છે. અને ઓલી ઉપર હતી આમ ડોકું કાઢતો જો વહી ગઈ, ડોકું કાઢીને બતાય જોતો આમ હજી હમણાં તૈયાર થઈ. બોલો ગાઈસ કેટલા વાગ્યાની નાવા ગઈ હતી તો અત્યારે તૈયાર થઈને આવી. કેટલા વાગ્યા? અત્યારે 11:30 થાય. જો છે ગધારી, કેવી ગધારી છોકરી છે આ. જવાનું છે બારે જમવા, મમ્મીને દેવાંશને મારે બધા. નાંદલમાના લોટા છે 108, ત્યાં જમવા જવાનું છે. એટલે જોઈ ત્યાં પૈસે તો બહુ કંઈ કહીશે ઉતારવું જોઈએ તો બતાવીશ, નહીં તો પછી સીધો બપોરે આવીને ભેગો થઈશ. જ્યારે એકાદી રીલ શૂટ કરવી છે, રીલ શૂટ કરી લઈએ. અને કાલનામાં છે રંગ છે, રાજકોટના માણસો આપણી માટે આપણી પાસેથી ઇન્ટરવ્યૂ લ્યું, ટૂંકમાં વાતચીત કરવા આવ્યા હતા. અમે બેઠા હતા ને રીંગે ત્યારે વાતચીત કરી, એ બધી આવશે એ તમને હું બતાવીશ. ઓકે ડન. જો ગાઈસ જો છોકરી આ જો પાસ્તા મારી હાટું કેદું ના કીધા હતા મેં કે મને બનાવી દે. મને ન બનાવી દીધા, પોતે ખાઈ છે. મમ્મીને તો શું હોય, બાંગડો ચાલો ઉઠીને બાંગડો મેચ ચાલુ હે. ચેન્નઈ જીતવાની હોપ, પંજાબ પાછું હારી ગયું. રાજસ્થાન આજે હારી જાય તો મજા આવી જાય, હારી જ જાય લાગે તો એવું છે. ખાઈ લેને પેલા ફોન વાળું ચુરેલ આવ્યો, ચુરેલ કેટલા બધા વિકેટ જતા લાગે. બપોરે કાંઈ ચાલો વિડીયો ઉતાર્યો નથી. મમ્મી દેવાંશી લોકો બહાર ગયા હતા, ટીવી જોતો હતો. ટીવી ઉપર તેના અત્યારે જાગી ગયા છે. હવે દીવાબત્તી કરવા જવાના છે તો કરીએ. જો 2 જણા આ તો વર્ષો પછી દેખાણો હે. લગભગ મારા લગ્ન પછી 3 વર્ષે મને મહિલો હે કે ખોવાઈ ગયો તો, ચડતો નહોતો બિચારો, આઈ જે ભેગો થયો માઈ. આ મારા કાનભાઈ, આ મારા પિન્ટુભાઈ દેખાય, આ દેખાય. અને આ બે જો ચા પીવા ભેગા થયા દવે છીએ. મિલનભાઈ ચા પાઈ અને
બરોબર. હાલો ચા પીને વરી પાછા મળીએ. 8803 લેવા હતા 3088 ઊંધા નંબર. હા ભાઈ તો જો પાછો ઘરે આવી ગયો તો યશભાઈ ને એ લોકો આવ્યા હતા અને મતલબ ગયો તો ભાઈ બેઠા હતા વાતું ચીતું કરતા હતા કારણ કે ગયો કેટલો ટાઈમ પછી મિલનભાઈ આપણને કેટલો ટાઈમ પછી ભેગા થયા હતા એટલે વાત કરતા હતા મેં તો આવે લાગી ઘરે આવીને જો આપણે સારું છે મેચ મમ્મી બહાર ગયા કરતાં કરતાં બોલાવ્યા ને એટલે અને આપણે જોઈ કે આજે દિલ્હી જીતી જાય અને ચેન્નઈના ચાન્સ વધી જાય આવવાના. આ જોકો વાહ શું વાત છે અભિષેક બોલે. આરસીબી તો આવી ગઈ ક્વોલિફાય થઈ ગઈ. દિલ્હી આજ જીતી જાય ને એટલે ચેન્નઈના ક્વોલિફાયમાં ચાન્સીસ વધી જાય. તો આવી જાય તો શું આવી જાય રવિવાર હતો તો શાંતિ હતી ઘરે આરામ કર્યો ઉતારી એકાદી રીલ ઉતારી. હવે જેથી રીલ એડ થાય તેથી અપલોડ કરશું. હવે દેવનસિંહભાઈ એડ કરી દે એટલે બરાબર. તો હાલો આજના વ્લોગમાં એડ કરીએ આપણે બરાબર. ફરી પાછા કાલે નવા વ્લોગ સાથે ભેગા થવું ને કાલે સોમવાર સવારે ઉઠીને ફટાફટ ભાગવાનો જોવે એટલો કંટાળો આવશે વાત થતું છે. તો હાલો આજના વ્લોગમાં એન્ડ કરીએ. ફરી પાછા કાલે નવા વ્લોગ સાથે ભેગા થવું ત્યાં લગી બધા જય માતાજી જય રામનાથ ટાટા બાય બાય ગુડ નાઇટ.